હલો મિત્રો, આપણે જ આ વિડીયોમાં જોઈશું કે જેને માનવ કલ્યાણ યોજનામાં જેને કીટ માટે અરજી કરી હોય અને જેની ડ્રોમાં પસંદગી થઈ હોય તો તેને કીટ કઈ રીતે મેળવવી એ આપણે આજ આ વિડીયોમાં જોઈશું. પહેલાં મિત્રો કેવું હતું કે તમે ડ્રોમાં તમારી પસંદગી થાય એટલે ઘરે તમારે પોસ્ટ દ્વારા એક લેટર આવતો અને તેમાં જણાવેલું હોય કે આ તારીખે આ જગ્યાએ ડ્રોનું આયોજન કર્યું છે તો તે તારીખે તમારે ત્યાં હાજર રહેવું. પણ અત્યારે મિત્રો નિયમ બદલાણો છે. અત્યારે ડ્રો નથી થતો. એક તમને ટેક્સ્ટ મેસેજ દ્વારા જણાવવામાં આવે છે, તમને કંઈક આવો ટેક્સ્ટ મેસેજ આવશે તમારા મોબાઈલ નંબરમાં કે માનવ કલ્યાણ યોજનાનો QR કોડ જનરેટ કરેલ છે, જે ઈ કુટીર એપ્લિકેશનનો ઉપયોગ કરી આ તારીખે આ ટાઈમ સુધી તમારે જે તે વેન્ડર પાસે જઈને ખરીદી કરવાની રહેશે. તો મિત્રો અત્યારે સરકારે આ નવું QR કોડનું નવું બહાર પાડ્યું છે, જે તમારે ઈ કુટીર એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપરથી તમને મળી જાય છે અને ત્યાં જઈને તમારે આ QR કોડ પ્રાપ્ત કરવાનો રહેશે અને જે તે તાલુકા જિલ્લામાં તમારે જે વેન્ડરને આપેલું હોય તે તમારે ત્યાં જઈને ખરીદી કરવાની રહેશે. તો મિત્રો સૌપ્રથમ પહેલાં પ્લે સ્ટોરમાં જઈને ઈ કુટીર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. ઈ કુટીર નામની એપ્લિકેશન તમે ખોલશો એટલે સૌપ્રથમ તમારે આવું આવશે. તેમાં તમારે સિટીઝન લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. આમાં તમારી યુઝર આઈડી અને પાસવર્ડ નાખવાનો રહેશે. જે જ્યારે તમે ફોર્મ ભર્યું હોય જે તે સમયે ત્યારે તમને એક યુઝર આઈડી અને પાસવર્ડ આપ્યો હોય તે અહીંયા નાખવાનો રહેશે. તો તમે જો તમારું યુઝર આઈડી અને પાસવર્ડ ભૂલી ગયા હોય તો એ કઈ રીતે પાછો લાવવો તો આપણે આ વિડીયોમાં એ જોઈશું. તો સૌપ્રથમ તમારે કોઈ ગૂગલ બ્રાઉઝર ક્રોમ બ્રાઉઝરમાં જવાનું. ત્યાં જઈને તમારે ઈ કુટીર સર્ચ કરવાનું. ત્યારબાદ જે અહીંયા પહેલાં દેખાય એના ઉપર ક્લિક કરવાનું. ત્યારબાદ કંઈક આવું ખુલશે. ત્યારે તમે અહીંયા તમારે જુઓ, પહેલાં તમારે યુઝર આઈડી લેવાની રહેશે. ફોરગેટ યુઝર આઈડીમાં જવાનું. ત્યારબાદ અહીંયા તમારો આધાર કાર્ડ નંબર અને તમારી જન્મ તારીખ નાખવાની રહેશે. તમે તમારું આધાર કાર્ડ અને જન્મ તારીખ નાખીને લોગિન કરો એટલે અહીંયા તમને બતાવશે તમારી યુઝર આઈડી. આને પછી તમારે ક્યાંક નોટ કરી લેવો અથવા સ્ક્રીનશોટ પાડી લેવાનો. બેક ટુ લોગિન ઉપર ક્લિક કરવાનું. અહીંયા તમને તમારો યુઝર આઈડી મળી ગઈ. ત્યારબાદ અહીંયા તમારે ફોરગેટ પાસવર્ડ ઉપર ક્લિક કરવાનું. તે પાસવર્ડ કરશો એટલે જે તમને તમારું યુઝર આઈડી બતાવી હતી એ યુઝર આઈડી અહીંયા તમારે નાખવાની રહેશે. આ યુઝર આઈડી તમે નાખી દઈશો એટલે અહીંયા સેન્ડ OTP પર ક્લિક કરવાનું રહેશે. એટલે તમે જ્યારે ફોર્મ ભર્યું હોય ત્યારે તમે જે મોબાઈલ નંબર દીધો હોય એ મોબાઈલ નંબર ઉપર OTP જશે. જો તમારે છેલ્લે મોબાઈલના પહેલાં 2 આંકડા અને છેલ્લા 2 આંકડા તમારે બતાવશે. અહીં જો OTP તમારો આવી ગયો. અહીં તમારો OTP નાખવાનો રહેશે. પછી અહીં તમારે નવો પાસવર્ડ તમારે નાખી દેવાનો રહેશે, જે તમને યાદ રહેવો જોઈએ. તમે તેમાં નામ, આંકડા સહિત અક્ષર, કેપિટલ, સ્મોલ જે તમને યાદ રહે એ તમારે બનાવી લેવાનો રહેશે. પાસવર્ડ નાખી દીધા પછી અહીં રીસેટ પાસવર્ડ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. પાસવર્ડ તમે નવો બનાવ્યા પછી સક્સેસફુલ થઈ જશે અને તમારા આવો ટેક્સ્ટ મેસેજ આવી જશે કે તમારી આઈડી આ છે અને તમારો પાસવર્ડ આ છે. ત્યારબાદ તમારે ઈ કુટીરની એપ્લિકેશનમાં જઈને તમારે લોગિન થવાનું રહેશે. હવે તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ કે તમે કઈ રીતે તમારો QR કોડ તેમાં પ્રાપ્ત કરી શકો, તમારે કયા વેલ્ડર પાસે તમારે કીટ લેવાની, કઈ રીતે લેવાની એ તમને હું નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ.